બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું, શરીરને ઠંડક તો આપશે અને સાથે સાથે શરીરમાં એલર્જી પણ સારી એવી વધારશે. તો આજે આપણે જુવારના લોટની સુખડી બનાવશું. આપણે સરસ મજાની જુવારના લોટની સુખડી બનાવવાની છે. તો તેના માટે મેં અહીં 2 વાટકા જુવારનો લોટ લીધેલો છે. આ લોટને મેં પહેલેથી ચારીને તૈયાર કરેલો છે. 2 વાટકા લોટ છે તો તેની સામે મેં અહીં 1 વાટકો ગોળ લીધેલો છે. ગોળની જગ્યાએ તમારે સાકરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. અને મેં 500 ગ્રામ ઘી લીધેલું છે. જરૂરિયાત મુજબ ઘી નાખીશું. અને થોડાક મેં ડ્રાયફ્રૂટ લીધેલા છે. તેમાં મખાના લીધેલા છે, થોડીક બદામ લીધેલી છે અને કાજુ લીધેલા છે. સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરશું અને કડાઈને ગરમ થવા દેશું. કડાઈમાં પહેલા તો આપણે મખાના શેકી લેશું. કાજુ પણ સાથે શેકી લેશું અને બદામને પણ સાથે શેકી લેશું. આ રીતે તમે બધાય ડ્રાયફ્રૂટ શેકીને નાખશો તો સુખડીનો ટેસ્ટ 100 ગણા વધી જશે. આટલું શેકવા દેવાનું, વધારે નથી શેકવા દેવાના. શેકેલા ડ્રાયફ્રૂટને મિક્સર જારમાં નાખી દેશું અને સરસ મજાનો પાવડર તૈયાર કરશું. આ રીતનો પાવડર તૈયાર કરી લેવાનો. હવે પછી આપણે લોટ શેકવા માટે જાડા તળિયાવાળી કડાઈ લીધેલી છે. તેમાં લોટને શેકીશું. કડાઈ ગરમ થઈ જાય પછી તેમાં તૈયાર કરેલા લોટને નાખી દેશું. હવે પછી આપણે તેમાં 500 ગ્રામ ઘી નાખીશું. અને પછી સરસ એવું મિક્સિંગ કરી લેશું. હવે પછી આપણે ધીમા ગેસ ઉપર લોટને શેકવા દેશું. આપણે ઘઉંના લોટની તો સુખડી બનાવીને ઘણી ખાધી હશે, પણ ક્યારેય તમે જુવારના લોટની સુખડી ખાધી છે? ખૂબ જ સ્વાદિષ્ટ અને એલર્જીથી ભરપૂર હોય છે અને શરીરને ઠંડક તો ખૂબ જ સારી એવી આપે છે. જેમ લોટ શેકાશે તેમ ઘી ફૂટવા લાગશે. જો મિત્રો, લોટ શેકાતા ઘણું ખરું ઘી ફૂટી ગયું છે. હજુ આપણે 1 ચમચો ઘી નાખીશું. કુલ આપણે 300 ગ્રામ ઘીનો ઉપયોગ કર્યો છે. સતત તાવીથા વડે હલાવતું રહેવાનું, જેથી કરીને તળિયે બેસી ન જાય. જેમ લોટ શેકાશે તેમ આપણી સુખડી સરસ બનશે અને સોફ્ટ બનશે. જો ઘણો ખરો ચેન્જ થઈ ગયો છે લોટ. હજુ થોડીક વાર શેકવા દેશું.
જો મિત્રો, આપણો લોટ એકદમ સરસ એવો શેકાઈ ગયો છે. આ રીતનો લોટ થવા દેવાનો. એકદમ મિશ્રણ દરદરું તૈયાર થઈ જાય છે. જો આ રીતનું મિશ્રણ થઈ જાય એટલે માનવાનું કે લોટ આપણો રેડી થઈ ગયો છે. હવે તેમાં આપણે 4 ચમચી જેટલું દૂધ નાખીશું, જેથી કરીને આપણી સુખડી એકદમ સોફ્ટ બને. હવે ગેસ ધીમો કરી દેવાનો. આ રીતનું મિશ્રણ શેકાઈ જાય પછી તેમાં 1 વાટકો ગોળ નાખી દેશું. ગોળની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો અને ખાંડ પણ લઈ શકો, પણ ગોળથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારો. આ રીતે બધો ગોળ ઓગળવા દેવાનો. એક પણ ગાંઠું ન રહે તેનું ખાસ યાદ રાખવાનું. તમારા ઘરમાં જેટલું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે ગોળનો ઉપયોગ કરવાનો. આ રીતે તમે સુખડી બનાવશો જુવારના લોટની એટલે માગીને ખાશે. બીજી વાર પણ તમને એમ જ કહેશે કે જુવારના લોટની મમ્મી સુખડી બનાવો. હવે તેમાં આપણે મખાનાનો પાવડર નાખી દેશું. આ રીતે બધું મિક્સિંગ થઈ જાય પછી આપણે થાળીમાં ઢેફલી ઢાળી દેશું. હવે થાળીમાં થોડું ઘી લગાવી દેવાનું. હવે સુખડીના મિશ્રણને થાળીમાં નાખી દેશું. આ રીતે વાટકા વડે બધું દબાવી લેવાનું. આમાં તમે એલચીનો પાવડર પણ નાખી શકો. આ રીતે ફરતી સાઈડ પર કોળને દબાવી દેવાની. હવે આપણે સુખડીને ઠંડી થવા દેશું, પછી કટ કરીશું. જુઓ મિત્રો, આપણી સુખડી હાઈ ક્લાસ એવી ઠંડી થઈ ગઈ છે, તો હવે કટ કરશું. ઢેફલી તમે નાની અથવા મોટી ગમે તેવી કરી શકો છો. તમે ક્યારેય પણ આ જુવારના લોટની સુખડી ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો. એકદમ સોફ્ટ, મોઢામાં નાખતાની સાથે પીગળી જાય તેવી જુવારના લોટની સુખડી. તો મિત્રો, તૈયાર થઈ ગઈ છે આપણી જુવારના લોટની સુખડી. આ સુખડી શરીરમાં ઠંડક તો આપે છે, પણ સાથે સાથે આખો દિવસ આપને એનર્જીમાં રાખે છે. ભૂખ પણ નથી લાગતી, કારણ કે એટલી તાકાત છે આ સુખડીમાં. તો તમે ચોક્કસથી બનાવજો. બધા માપ સાથે આપણે સુખડીની રેસીપી શેર કરેલી છે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.